માતાજી. તો અમે જઈશું ડુંગરમાં ના જઈને બતાવશું ડુંગર. આપણે અહીં પહોંચી ગયા છીએ. મસ્ત મજાનું બધું દેખાય છે. જો અમારા ડુંગરમાં પવન શકો છે. તો આવી રીતે જો ફરે બહુ અવાજ આવ્યા. બહુ મસ્ત મજાનું આવે, બહુ મજા આવે ડુંગરમાં. તો આપણે હાવ ડુંગરમાંથી અત્યારે વિયાયા છીએ. તો અહીંયા નજીકમાં વાડી રહી અમારા કોઈની છે ને આગે દેખાય પાણી તળાવ છે. તળાવ રહ્યું અમારા ગામનું છે. પછી વટીને અમારું ગામ છે. પછી સામેના મકાન દેખાય અમારા છે. પછી બીજું તળાવ દેખાય હનાળાનું છે. હનાળાનું અમને દેખાય પાણી, તમને દેખાતું હોય તો. પણ આ પછી મસ્ત મજાની તો પવન શેક્યું કેટલી છે અહીંયા. તો 1 2 3 4 5 6 7 8 9 જેટલી છે પવન શેક્યા આ બાજુ આજુબાજુમાં બહુ જ તે. બધાના મકાન દેખાય. હનાળા વાળાની વાડીઓમાં મકાન દેખાય બધાના. તો અહીંયા ડુંગરમાં બહુ જ મજા આવે એવું છે. તો આપણે હાલ્યા જઈશું. જો ગોરડિયા કેવા નાના નાના છે બધા. અહીં બહુ મજા આવે. ગાડી પડી એમ લઈને આવ્યા છીએ. તો અહીંથી આ રસ્તો ઠેઠ ગાડી અહીંયા અધીરવી આવે ડુંગરમાંથી. તો આ રસ્તો દેખાય ડુંગરનો. આ પવન શીખી આવવા માટે આ રસ્તો દેખાય છે. જા બોવડી છે. બોવડી નીચે ફાલ આવ્યો છે. પછી બોરા આવશે શિયાળે. શિયાળે બોરા આવશે. પછી આને ઉનાળે ગોંદર આવશે ગોરણને. ગોંદર એમ વીણવા અહીંયા આવી જ તે ઉનાળે. પછી અહીંયા તો ડુંગરમાં જો ટકમેરિયા હોતા ઉગે છોડવા. જો આ ટકમેરિયા છે કેવા મસ્ત મજાના છે. અહીંયા પાછી ફૂલડાની બેલ છે. ટકમેરિયાને છોડવા રે ફૂલડાની બેલ છે. અહીં પછી આવું ઝાડું છે. એમાં ફૂલ છે. કેવા મસ્ત મજાના ફૂલ છે. જો અહીં ડુંગરમાં બહુ જ ફરવાની મજા આવે. ત્યાં ચોમાસે અહીંયા બહુ સારું હોય. તો આ રસ્તે જો આ રસ્તેથી આવવાનું. તો આવી રીતે છે અમારા ડુંગરમાં. તો આ ઊંચા ઊંચા ડુંગર છે. પછી એમાં બધી વસ્તુ હોય તમામ. ગોરડિયા હોય, બોવડી હોય, ટકમેરિયાના ઝાડવા હોય, ફૂલના ઝાડ હોય, બધી વસ્તુ હોય. ઝાડવું છે પણ મસ્ત મજાનું છે. આનું નામ કઈ આવડતું નથી. ડુંગરમાં તો જાત જાતના ઝાડવા હોય. કેવું મસ્ત છે.
હવે ફોટા ને એવું બધું પાડી લીધું, જાશું ઘરે. ઘરે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.